નમસ્કાર. અમારી વિશેષ રજૂઆત ગાયત્રી મંદિરનું નિર્માણ કાર્ય ક્યારે, એમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતીક. ઇન્દ્રેશ્વર ગિરનારની ગોદમાં આવેલું પ્રાચીન અને પૌરાણિક સ્થળ જ્યાં ગાયત્રી મંદિર પણ આવેલું છે. જ્યારે વિજયભાઈ રૂપાણી ગુજરાતના સીએમ હતા ત્યારે ઇન્દ્રેશ્વરના વિકાસ માટે અંદાજે 4.5 કરોડ જેટલી રકમ ફળવાઈ હતી, જેમાં મોટો એક હોલનું નિર્માણ કરાયું, ગૌશાળાનું નિર્માણ થયું, પરંતુ અહીંના ગાયત્રી મંદિરના નિર્માણ કાર્ય હજુ સુધી અધર તાલ છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને દેવી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ જેઠ મહિનો ચાલી રહ્યો હોય અને આ જ માસમાં પાવન ગાયત્રી જયંતિનો પર્વ પણ આવી રહેલો હોય ત્યારે આ ગાયત્રી મંદિરનું નિર્માણ ક્યારે થશે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે આ વિશે વાતચીત કરવા માટે અમે ગાયત્રી મંદિરના મહંત અને ઇન્દ્રેશ્વર મંદિરના મહંતને પણ જોડ્યા. હારે હારે કોંગ્રેસમાંથી લલિત પરસાણા અને બીજેપીમાંથી પણ રિએક્શન મેળવવાનો પ્રયાસ કર્યો. સૌપ્રથમ આ તમામને સાંભળીએ કે આ વિશે તેઓનું શું કહેવું છે. નમસ્તે. કે માં ગાયત્રીનું મંદિર એમ કે ગુજરાત નહીં પણ ભારતભરમાંથી લોકો આવે છે અને એક એમ કહેવાય કે અતિ પ્રાચીન જગ્યા છે. અને માં ગાયત્રીનું મંદિર આજથી 60 વર્ષ પહેલાં ગોંડલ સ્ટેટ એટલે કે જ્યોતિષ બાપુએ બનાવેલું હતું, જ્યોતિ બાપુએ. એટલે ઘણા સમયથી આ ગાયત્રી મંદિરનું કામ અટકેલ છે. એ વહેલા તકે પૂરી થાય અને એવી મારી વિનંતી છે. અને આ માઘ મહિનો ચાલી રહ્યો છે ત્યારે એમ કહેવાય કે ભારતભરમાંથી લોકો અહીંયા આવતા હોય, કારણ કે એ જ મહિનાની અંદર માતાજીનું જયંતિ આવતી હોય અને ભારતભરમાંથી લોકો આવતા હોય, એટલે આ મંદિરનું કામ તાત્કાલિક પૂરું થાય એવી મારી નમ્ર વિનંતી છે. કે માં ગાયત્રીનું મંદિર એમ કે ગુજરાત નહીં પણ ભારતભરમાંથી લોકો આવે છે અને એક એમ કહેવાય કે અતિ પ્રાચીન જગ્યા છે. અને માં ગાયત્રીનું મંદિર આજથી 60 વર્ષ પહેલાં ગોંડલ સ્ટેટ એટલે કે જ્યોતિષ બાપુએ બનાવેલું હતું, જ્યોતિ બાપુએ. એટલે ઘણા સમયથી આ ગાયત્રી મંદિરનું કામ અટકેલ છે. એ વહેલા તકે પૂરી થાય અને એવી મારી વિનંતી છે. અને આ માઘ મહિનો ચાલી રહ્યો છે ત્યારે એમ કહેવાય કે ભારતભરમાંથી લોકો અહીંયા આવતા હોય, કારણ કે એ જ મહિનાની અંદર માતાજીનું જયંતિ આવતી હોય અને ભારતભરમાંથી લોકો આવતા હોય, એટલે આ મંદિરનું કામ તાત્કાલિક પૂરું થાય એવી મારી નમ્ર વિનંતી છે. આપણે જોઈએ કે જ્યારે સીએમ વિજય રૂપાણી હતા ત્યારે ઇન્દ્રેશ્વર જે મહાદેવ મંદિરની જે જગ્યા ગિરનારની ગોદમાં આવેલી છે, દોલતપરાથી આગળ આપણે જઈએ ત્યાં એને આખી રિનોવેશન માટે 4 કરોડ રૂપિયા ફાળવવામાં આવેલ હતા, 4 કરોડની આસપાસ. આપણે જોઈએ કે તે બાદ વન ખાતાનો ને ઘણો બધા વિવાદો થયા હતા. ત્યારબાદ જે વિજય રૂપાણી હતા એને પોતાની ઈચ્છા શક્તિથી અને પોતાને એક લાગણી હતી કે અહીંયા સારામાં સારું મંદિર બને, પરંતુ આપણે જોઈએ કે એના ગયા બાદ આ જે જગ્યા છે એ જે અત્યારના જે શાસકો છે અથવા જે રાજનેતાઓ છે જુનાગઢના, એ એમની મંજૂરી માટે ઘણી બધી ઓલી કરી, પણ હજી સુધી અમુક જે આમાં છે એમાં ખાસ કરીને આપણે જોઈએ કે જે ગાયત્રી માતાનું ત્યાં મંદિર છે, જે પૌરાણિક આપણે જોઈએ કે ગોંડલના જે ભગવતસિંહજી રાજા હતા એમણે ત્યાં બનાવેલું હતું એ સમયમાં. એ જે ગાયત્રી માતાનું જે વેદ માતા કહેવાય, જેમનો આપણે મંત્ર છે એ આપણે જોઈએ કે એનું નામ લેતા માણસ પવિત્ર થઈ જાય, એવા જે ગાયત્રી માતા છે, જે વેદોના માતા કહેવાય છે, વેદ માતા કહેવાય છે, એમનું એકમાત્ર પૌરાણિક મંદિર ઇન્દ્રેશ્વર ખાતે આવેલું છે. તો આ મંદિરને આપણે જોઈએ કે મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરી નાખવામાં આવ્યું હતું અને ત્યાં નવું બનાવવાનું હતું, પણ હજી સુધી ત્યાં નવું બનાવી નથી શક્યા. 4 કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવવા છતાં આપણે જોઈએ કે શાસકોની અને જૂનાગઢના જે નેતાઓ છે, જે ભાજપના નેતાઓ છે, એમની ઈચ્છા શક્તિના અભાવે આપણે જોઈએ કે આ જે ગાયત્રી માતાનું પૌરાણિક મંદિર છે એ જર્જરિત હાલતમાં હાલ પણ છે. માથે ખાલી પતરાનો શેડ મૂકી દેવામાં આવેલો છે અને હજી સુધી ત્યાં કોઈ કામગીરી નથી. આવડી બધી માતબર 4 કરોડની રકમ હોય અને ઘટતી હોય, કદાચ રકમ ઘટતી હોય તો તાત્કાલિક એને મંજૂર કરાવવી જોઈએ. ઉપરથી આપણે જોઈએ કે વન વિભાગ છે, તો વન વિભાગ અને આપણે જોઈએ કે કેન્દ્ર, રાજ્ય અને જુનાગઢ સુધી ભાજપની સરકાર છે, તો આવી મંજૂરીઓ શા માટે તાત્કાલિક નથી લેવામાં આવતી? દર વખતે આપણે જોઈએ કે વનતંત્રના બાના હેઠળ આવા જે જગ્યાઓ છે એનો વિકાસ અટકી જાય છે. ત્યારે આપણે જોઈએ કે શાસકોની જે ઢીલી નીતિ અને કામ ન કરવાની દાનતામાં આપણે જોઈએ કે કેટલી ક્ષતિ થાય છે. આવી જે પૌરાણિક જગ્યા છે, એક બાજુ હિન્દુત્વની વાતો થાય છે, પરંતુ જે આપણી પૌરાણિક ગિરનાર ક્ષેત્રમાં જગ્યાઓ છે જેમાં પ્રવાસીઓ પણ પુષ્કળ માત્રામાં આવે છે, તો આ જે આપણે જોઈએ કે હમણાં જ 1 મહિનામાં જ જેઠ મહિનામાં જ ગાયત્રી માતાની જન્મ જયંતિ આવશે, એમનો તહેવાર આવે છે, તો એ પહેલા ખરેખર આ જે મંદિર છે એમનું કામ ચાલુ થઈ જવું જોઈએ અને જે યોગ્ય રીતે
ત્યાં જગ્યા છે એ પણ એને ડેવલપ કરવી જોઈએ. જે પણ એમાં ઘટતી હોય સરકારમાંથી મંજૂરી હોય તાત્કાલિક લઈ લેવી જોઈએ, જેથી કરીને આપણે જોઈએ કે આખા જુનાગઢમાં એકમાત્ર પૌરાણિક જગ્યા ગાયત્રી માતાનું મંદિર ઇન્દ્રેશ્વર મંદિરમાં છે, તો એને યોગ્ય રીતે ડેવલપ કરવી જોઈએ. આપણે વાત કરીએ તો ઇન્દ્રેશ્વર મહાદેવ એ પ્રાચીન કાળનું મંદિર છે, સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ છે. ત્યાં ગાયત્રી મંદિર પણ એ અતિ પુરાણું મંદિર હતું. જે તે સમયે વિજયભાઈ મુખ્યમંત્રી નહોતા ત્યારે વોર્ડના પ્રચારમાં કે ક્યારેય પણ ઇન્ચાર્જ તરીકે જવાબદારી હોય ત્યારે ઘણી વખત ઇન્દ્રેશ્વર આવવાનું થતું એને, તો ઘણી વખત મહાદેવના દર્શને ગાયત્રી માતાના દર્શને પણ જતા. તો જ્યારે એ મુખ્યમંત્રી પદ ઉપર બિરાજમાન થયા ત્યારે એમની પણ ખૂબ લાગણી હતી આ મંદિર પ્રત્યે, અને એમણે આ એક મંદિર નહીં પણ આવા અનેક મંદિરો, જેમાં આપણું વાઘેશ્વરી મંદિર હોય કે પછી ચણાકાના મંદિર હોય કે એવા અનેક મંદિરો સાથે લઈ અને યાત્રાધામ વિકાસ બોર્ડમાં એમને સમાવેશ કર્યા હતા. એમણે ગ્રાન્ટ પણ ફાળવી હતી, પણ જે તે સમયે ટેકનિકલ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો અને વચમાં થોડોક ટાઈમ કામ બંધ હતું. પણ ફરીથી પાછું વિજયભાઈના અને ત્યાંના મંદિરના આપણે મહંતશ્રી એમના બધાના અને સહિયારા પ્રયાસોથી જુનાગઢ મહાનગરના હોદ્દેદારો પણ એમાં સહિયારા પ્રયાસો હતા બધાના, અને ફરીથી પાછું કામ નિર્માણ થયું. અને અત્યારે ત્યાં મંદિરમાં તિથિભવન, ગૌશાળા અને રાજકોટ રોડ ઉપર, મુખ્ય રોડ ઉપર જ્યારે દોલતપરા ગામમાં એટલે કે ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર જવાનું પ્રસ્થાન કરીએ તો ત્યાં એક મોટા ગેટનું પણ નિર્માણ કરેલું છે. આ જ ગ્રાન્ટમાંથી અને આ જ લાગણીથી બધા સાથે મળીને. ક્યાંક એવો કોઈ ટેકનિકલ પ્રશ્ન આવતો હોય કે કદાચ મંદિરમાં ક્યાંક ચૂક રહી ગઈ છે કે કોઈ કંઈ બાબત બની છે કે જેથી કરીને ત્યાં ગૌશાળાનું નિર્માણ થયું છે અને જે તે સમયે જગ્યાની પણ પ્રોબ્લેમ હતી, આજ વખતે પણ જગ્યાની ત્યાં પ્રોબ્લેમ છે, એટલે વન વિભાગને દ્વારા પ્રોબ્લેમ થતી હોય. તમે આપ સૌ જાણો છો, આપણે બધા જાણીએ છીએ કે વન વિભાગ એ કેન્દ્ર લેવલનું આખું એક જુદું જેનું માળખું છે રાજ્ય સરકાર કરતાં, પણ એની સાથે મળી અને ત્યાંના મહંતશ્રીએ પણ ઘણી વખત ખૂબ પ્રયત્નો કરેલા છે, મુખ્યમંત્રીશ્રીને પણ પત્રો લખેલા છે, અને એમની સાથે મળી અને અમે બધા અમારા વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અને જુનાગઢ જ્યાં જરૂર પડે ત્યાં જુનાગઢ મહાનગરના પ્રમુખથી લઈ અને મહાનગરના જે કંઈ હોદ્દેદારો છે કોર્પોરેશનના, એમને પણ સાથે રાખી અને સઘન અમે પ્રયાસો બધા સાથે મળીને કરશું. અને આવતા દિવસોમાં એનો કંઈ ટેકનિકલ જે કંઈ પ્રશ્ન હોય એ ટેકનિકલ પ્રશ્ન દૂર થાય અને આપણા જે આસ્થાનું પ્રતીક છે, આપણી જે શ્રદ્ધાનું પ્રતીક છે, તો એમાં ફરીથી પાછું નિર્માણ થાય એવા પ્રયત્નો સૌ સાથે મળીને કરવાના છે. વેલ, તો આશા રાખીએ કે આ ગાયત્રી મંદિરનું કાર્ય વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય અને દેવી ભક્તોની જે માંગ છે તે સંતોષવામાં આવે.